આજે તો કરી લીધા તાપી કાંઠે આવેલા કરમનાથ મહાદેવના દર્શન. હાલો ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં. આજે એક મહાદેવના દર્શન કરવા જવાના છે આપણે. સૂર્યદેવની પુત્રી છે, સૂર્યદેવની પુત્રી તરીકે આવેલી આપણે તાપી માતાના નદી કિનારે આવેલું એક મહાદેવનું મંદિર. તો ત્યાં જવાનું છે. મહાદેવનું નામ છે આપણે કરમનાથ મહાદેવે જવાના છે. તો તાપી માતાના કાંઠે આવેલા મહાદેવ કરમનાથ. ફાઇનલી આપણે છે ને મંદિરે પહોંચી જાય છીએ કરમનાથ મહાદેવે. તો આપણે અત્યારે રાતનો સીન છે, આપણે રાતે દર્શન કરવાના છે કરમનાથ મહાદેવના. બધા રાતે આપણે દર્શન કરવા આવ્યા હતા, દિવસે આપણે ટાઈમ નહોતો મળ્યો, તો રાતે આપણે દર્શન કરવાના છે તમને કરમનાથ મહાદેવના. તો જઈએ આપણે અંદર ને. અત્યારે પાર્કિંગમાં આપણે ગાડી મૂકી દીધી છે અને ગાડી મૂકીને હવે જવાનું છે આપણે અંદર. ને આપણે આ તાપી કિનારો છે, તાપી કિનારો તમને બતાવશું. તો આપણે તાપતી કિનારે અત્યારે ઊભા છીએ ને તાપતી કિનારે અડીને જ બરોબર આપણે કરમનાથ મહાદેવ આવેલા છે. તો આપણે મહાદેવનું મંદિર અહીંયા છે ને આ બરોબર તાપતી માતા છે અહીંયા. ને સામે જે પુલ છે આપણે ઉત્તરાયણનો, આ જે ઉત્તરાયણનો બ્રિજ છે. તો આપણે કરી લઈએ દર્શન કરમનાથ મહાદેવના. ફાઇનલી આપણે ફેમિલી હારે દર્શન કરવા પહોંચી ગયા હતા. એ જઈએ છીએ આપણે અંદર દર્શન કરવા કરમનાથ મહાદેવના. ફૂલ દર્શન આપણે તમને મહાદેવના દર્શન કરાવવાના છે આપણે અંદરથી. તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખી નાખજો. તો ચાલો હવે અંદર જઈએ આપણે દર્શન કરવા. ગેટની એન્ટ્રી કરતા જ આપણે સામેથી કરમનાથ મહાદેવ છે. તો મહાદેવ સામે છે ને આપણે પહેલાં દર્શન કરી લઈએ આપણે ગણપતિ દાદા અને હનુમાન દાદાના. અંદર જ આવતા આપણે ગણપતિ દાદાના દર્શન કરી લીધા. અને અંદરની ડિઝાઇન ને કોતરણી કામ બહુ જોરદાર બનાવેલી છે. અને મંદિર બનતા 10 વર્ષ જેવું લાગેલું હતું કરમનાથનું. ને અંદરની શો મસ્ત કરેલો છે. અને બાજુમાં હનુમાન દાદા છે, તો હનુમાન દાદાને દર્શન કરી લીધા. કરમનાથ મહાદેવનાથી સાથે સાથે દર્શન કરી લીધા. અને તમને કરાવી દઈને લખી નાખજો કોમેન્ટમાં હર હર મહાદેવ. દર્શન કરીને આપણે બહાર આવી ગયા અને બહારનો વ્યૂ એક મસ્ત છે. અને તમને